હાલો અહીંયા નાખો બધા. છેલ્લે આપણે બળની ચર્ચા કરી હતી, એમાં ફ્રી બોડી ડાયાગ્રામો લીધા હતા, બરાબર છે. પછી અત્યારે આપણે જે છે ચોથા ચેપ્ટરમાં એક આપણે પોઈન્ટ બાકી મૂક્યો હતો, નિયમિત વર્તુળમય ગતિ, વર્તુળાકાર ગતિ. કઈ ગતિ? વર્તુળાકાર સર્ક્યુલર મોશન. શું કહેવાય એને? સર્ક્યુલર મોશન. એ આજે આપણે ચર્ચા કરવાના છે. હવે વર્તુળાકાર ગતિ કોને કહેવાય? પેલા તો એવો આપણને એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. વર્તુળાકાર ગતિ કોને કહેવાય? જે પદાર્થ કેવી ગતિ કરતો હોય, વર્તુળ ગતિ કરતો હોય, વર્તુળાકાર કહેવાય ભાઈ કે નહીં? જે કોઈ પદાર્થ કેવી ગતિ કરતો હોય, વર્તુળ ગતિ. વર્તુળાકાર નહીં, વર્તુળ ગતિ. હું હવે વર્તુળાકાર વર્તુળાકાર ચોટી પડ્યા છે. વર્તુળ વર્તુળ કહું છું ક્યારે? શું કહેવાય? વર્તુળાકાર ગતિ. એની પાસે કઈક એની શું હોય? ત્રિજ્યા. શું હોય? ત્રિજ્યા. એટલે ધારો કે અહીંયા કેન્દ્ર છે, આ સેન્ટર, બરાબર છે. અને આનું લક્ષણ કોઈ પદાર્થ શું કરે છે? ગતિ કરે. એટલે આમ આમ ગતિ કરે કે નહીં? હવે એ સેન્ટર જરી કેટલું ઊંચું છે તો વાંધો નહીં હો ભાઈ, બકાડી દેવાનું. કેમ કે મારું ડ્રોઈંગ બહુ ખરાબ છે, મેં પેલા કીધેલું હતું. માઇન્ડ મેનું ડ્રોઈંગ બનાવું, કેમ બનાવવું તો મને ખબર. સારું બન્યું છે અત્યારે તો, સારું છે અત્યારે દેખાય. ચાલુ ચાલુ. એટલે આની પોતાની એક હું હોય? ત્રીજા હોય ગતિ. હું ગતિ? એટલે ગતિ ઉપર છોટી પડ્યા. ત્રીજા હોય એલા શું હોય? ત્રિજ્યા. કોઈ ન બોલતા, હું બોલીશ. ધારો કે મારે કોઈ પણ બિંદુ આગળ ગતિ કરતો હોય, આ વર્તુળમાં ગતિ કરે ને આમાં, બરાબર છે. અહીંથી અહીંયા પોકે, અહીંથી આમાં જ્યાં ગતિ જા કરે ને, લીટી ઉપર વીચી ભૂલમાં વહી જાય. પણ એમાં ગયા કરશે, જા કરશે ને, અને પાછું પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન કરશે. પાછું પુનરાવર્તન કરશે. પુનરાવર્તન કર્યા જ કરશે, કર્યા જ કરશે. આ પ્રકારની ગતિ વર્તુળાકાર ગતિ. કોઈ એક પદ ઉપર પોતાની ગતિ શું કરે? વારંવાર કોઈ નિશ્ચિત બિંદુથી શું કર્યા કરે? પુનરાવર્તન. આ નિશ્ચિત બિંદુ તમારો ઓ, આ નિશ્ચિત બિંદુ જો ને પોઈન્ટ, એ ઓ ચેન્જ થશે, એ નાન્યા પડ્યો રહે. ઓ એ નિશ્ચિત બિંદુ અનુસાર પરિકર લ્યો તમારા સાત માટેની જેવું છે, બરાબર છે. હવે કોઈ એમ મને કે મારે અહીંયા વેગ જોતો છે. ધારો કે મારે બિંદુ નંબર અહીંયા આગળ વેગ જોવે છે, એમ આ બિંદુ આગળ વેગ જોઈએ છે, તો મળે કે ન મળે? મારો પ્રશ્ન છે. મળે? મળે? વેગ નો મળે કે મળે? બહુ વધારે બોલાય છે. વેગ મળે કે ન મળે? મળે. કઈ રીતે વેગ મળે? તો તમારે ગતિની દિશામાં શું દોરવો પડે? શું દોરવાનો? ડાયાગ્રામ દોરવાનો. શું દોરવું પડે અહીંયા તમારે? સ્પર્શ. જે બિંદુ પાસે તમારે એલા તમને કેટલી વખત મેં સમજાવ્યું કોઈ દી? પદાર્થ ગતિ કરતો હોય તો એની જે ગતિ હોય વેગ, એની આગળ તમે ગમે બિંદુ આગળ તમારે એનો વેગ જોતો હોય તો હું દોર નાખવાની બિંદુ આગળ એનો કરશે. તો સમજાવું છું કોઈ દી કે પેલા નથી કીધું છે કોઈ દી? હવે કઈ દઉં છું. ધારો કે અહીંયા ગતિ કરે છે તો મારે આ બિંદુ આગળ એનો વેગ જોઈએ તો અહીંયા શું દોરવાનું બને ને? એને હું કહી દઉં વી. તો અહીંથી એનું સ્થાન બતાવવા માટે એનું સદિશ્ય દર્શાવવાનું કે નહીં, એના પર કઈક નામ આપીએ. શું આપીએ નામ? બોલો એ નામ આપીએ. એક્સ નો અપાય, અહીંયા ત્રિજ્યા છે, હા એને આર આપ્યા. પણ એ કેવું થાય? સદિશ થાય ને? અંતર તો સીધું અંતર છે એટલે સદિશ. હવે કણ અહીંયા આપો કે મારે અહીંયા વેગ જોતો, હું કરવાનો અહીંયા? આમ જાય ને સ્પર્શ,
એને હું કહી દઉં v ડેશ અથવા v પ્રાઇમ. ઈ તે સદિશ. રેડી? આ પણ સદિશ. રેડી કે નહીં? તો અહીંથી તેનું સ્થાન બતાવવાનું ને, એને આપણે શું કહીશું? r પ્રાઇમ. બરાબર છે? આ બેયને જોડતી રેખાનો સદિશ એને શું કહીશું આપણે? યાદ કરો, r પ્રાઇમ માઇનસ r ડેલ્ટા r. યાદ નથી આવતું કે ભૂલી ગયા કે હું ગણિતમાં આવ્યો? નામ આપી દઈએ. O P કયું? એમાં v માટે બની શકે ને કે v માટે ન બની શકે? મારે v અહીંયા બતાવવા પડે ને. ધારો કે v એક ઉગમ બિંદુથી છે સપોઝ, તો આપણે અહીંયા હવે ઉગમ બિંદુ આપી દઉં. રેડી? આ O છે. શું છે? ત્યાંથી મારે v અને v ડેશ આપવા છે. આપીએ કે નહીં? એક O માંથી હું હોય આ, અને O પ્રાઇમ કીધા, અને O કીધું ને આપણે. તો v હોય અને બીજો હું હોય, v પ્રાઇમ હોય, અને બે ને જોડતો સદિશ નો હોય v પ્રાઇમ થી v સુધી. એને શું કહેશો? ડેલ્ટા v કહેવાય કે? યાદ છો? આ ડાયાગ્રામ જ છો. હરકો સમજો તો ખબર પડે. જુઓ આ લીટો દેખાય? લીટો જરૂર છે. આ લીટો દેખાય છે આમ? એને આપણે બે સાથે જોડી દીધા છે. બીજું કાંઈ કર્યું નો ડાયાગ્રામ. આ બે ત્રિકોણો તમને કેવા લાગે? અને O પ્રાઇમ, P પ્રાઇમ, Q પ્રાઇમ, બે કેવા લાગે? ત્રિકોણ. દાંત ગણો તો દાંત બહાર નીકળી જાય. તો હા, ત્રિકોણ O P Q અને ત્રિકોણ O પ્રાઇમ P પ્રાઇમ Q પ્રાઇમ બે કેવા લાગે? સરખા થાય કે અલગ અલગ થાય? સમરૂપ થાય કે સમરૂપ થાય કે ન થાય? ડો આમાંથી જ બનાવ્યા. સમરૂપ ન થાય યાર. સમજ પડે કે નહીં કહું છું? આ ત્રિકોણ માંથી આ ત્રિકોણ બન્યો ને, ખિસ્સામાંથી તો બન્યો નથી. તો બે કેવા છે? હવે સમરૂપ છે. તો હું આના છેદમાં આ મૂકી શકું કે નહીં? ન મૂકી શકું તો ના પાડી દઉં. આ લીટી ના લીટી હરખી ને, એમ આ અને આ હરખી ને, આ અને આ હરખી થાય ને તો સમરૂપ થાય. તો કેમ કે આપણે એમ કહીએ કે OP, તો અહીંયા શું મૂકવું પડે? O પ્રાઇમ P મૂકવું પડે ને. તો તમને એમ કે P પ્રાઇમ Q પ્રાઇમ, તો તમને મૂકવું પડે P Q મૂકવું પડે ને કે નહીં? સમરૂપ. સમરૂપ એક છે સમરૂપ વાળું. એક રૂપ નહીં, એક રૂપ આપ્યું ગાવડે કે આવું કઈ છે જ નહીં. આવું કઈ છે કે હું બોલો જાઉં છું ખાલી? શું છે? સમરૂપ છે ને. તો પછી એક રૂપ નો થાય, હરખે હરખા થાય. હાવ રૂપ હરખા છે. આના આ બે હરખી નથી બાજુ ભાઈ. એટલે કહું છું આના છેદમાં ઈ હરખું થાય પાછું. સમરૂપમાં એવું થાય કે તમે આ બાજુના છેદમાં આ બાજુ મૂકો ને તો બરાબર આ બાજુ છેદમાં આ બાજુ થાય. આ બાજુ છેદમાં આ બાજુ મૂકો તો આ બાજુ છેદમાં આ બાજુ થાય. બરાબર હો. ડાબા બરાબર જબા, પણ બાજુ છેદમાં બાજુ મૂકવા પડે. યાદ છે ને બધું? ભૂલગા સારું છે, યાદ છે. તો આપણે કઈ કરીશું હવે? શું મૂકવું કયો? સમજવું છે? ક્યાંય મૂકવું? આટલું લખીને સમરૂપ માટેની સંભાવના તો જો આટલું લખાઈ સમરૂપ શું થાય તો લખાવો. બે ત્રિકોણ સમરૂપ હોય તો પછી શું થાય ખબર છે કે કઈ? ભૂલી ગયા ગણિત? યાદ છે? હું બોલ બોલ તું કયા લખવા છે? એમાં એવું નહીં હોય. એમાં અલગ છે, કેમ કે હું અલગ જ માણસ છું. હા, ચોપડી નું ભણાવતો મારા પણ ચોપડી ફેર અહીંયા અર્થિત છો. ચોપડી નો અર્થ નીકળશે, તમે જોઈ જાઓ. હલો, હું લખું હવે
એલા એ તમે તો સગવાડી દીધા એલા કઈ માણસ જો કે જોવા જ્યાં હવે દેખાય આ વી છે કે વી પ્રાઇમ કયો એ બે તો હરખેર કરેક્ટ છે કે દેખાય તમને નહીં એટલે વી બરાબર વી પ્રાઇમ બરાબર હું વી કો તમને કોઈ વાંધો હોય તો કહી દેજો પાછા વાંધો ઉપાડજો મને વાંધો છે એ સમજાઈ દઉં એવું કઈ નહીં વાંધો છે કોઈને હું મૂકી ગયું કા એમ હું આર લખું કે આર પ્રાઇમ લખું બરાબર આ લખું કઈ વાંધો અમે વાંધો એ પૂછી લેજો ત્યાં કદાચ ને R1 ને R2 બરાબર આ લખવું હોય V1 V2 બરાબર V લખવું હોય એવું કીધું છે ને એવું કઈ કીધું નથી એવું કીધું તો હું એને આમ અલગ બને હોય આ અહીંયા આમ લખ્યું છે એને બે ત્રિકોણીયા બે આમ વર્તુળથી સાપુ મારી છે એને ખાલી મેં આખે કે સાપુ મારી દીધું બરાબર છે વાય જાન આપજો ખાસ જો આ બાજુને અનુરૂપ આ બાજુ થાય તો હું લખું પેલા p પ્રાઇમ q પ્રાઇમ છેદમાં p q બરાબર q ડેશ o ડેશ p ડેશ છેદમાં op આવું ન લખાય ભાઈ લખાય ને o ડેશ p ડેશ ઝીરો ને શું છે v બરાબર op હા p પ્રાઇમ q પ્રાઇમ ડેલ્ટા v છેદમાં ડેલ્ટા આ તો સમજ પડી છે ને આ સમજ પડી છે ને તો પૂરો હવે પરિણામી માટે આ માઇનસ આ કરવાનું યાદ છે ને આવું શીખવાડ્યું મેં આ ચેપ્ટરમાં શીખવાડ્યું યાદ કરજો હવે ઉભા રહેવાનું તો કાર્ય કરવાનું છે આપણે જોશે કેન્દ્ર પ્રવેગ છે સરેશ પ્રવેગીયનું સૂત્ર બોલો હાલો સરેશ પ્રવેગીયનું સૂત્ર એ બરાબર સદિશ એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી યાદ છે ડેલ્ટા વી છે ને ઝીરો ડેલ્ટા વી બધા સદિશ છે કા સરસ કહેવાય ડેલ્ટા વી ને કરતા બનાવીએ આપણે આમાંથી તો એનું કઈ જાય ડેલ્ટા વી કરતા બનાવું તો ડેલ્ટા વી સદિશ બરાબર ડેલ્ટા આર સદિશ વી સદિશ છેદમાં આની કે બધા મૂકી દો કઈ વાંધો મૂકી દો કે બધા એ સદિશ સરેરાશ બરાબર ડેલ્ટા વી કેટલો આવ્યો ડેલ્ટા આર સદિશ છેદમાં ડેલ્ટા ટી તો છે જ છે કા અને વી સદિશ છેદમાં એ કોણ છે આ સદિશ લક્ષ લઈ લો બે બાજુ લિમિટ વાંધો છે કઈ સમય નાનો કરી નાખો આ જે ગાળો છે ને એવડો આ ગાળો કેટલો હતો ડેલ્ટા કેટલો થાય સમય ધારો કે આનો ટી ટાઈમ આનો ટી પ્રાઇમ માઇનસ ટી ઇઝ ઇક્વલ ડેલ્ટા ટી થાય ને સમયનો ફેરફાર પણ હું નાનો તો કરી નાખું તો ધારો કે આ લીટી છે એની જાય કે અહીંયા લીટી મારી દઉં તો કોઈ નાનો પાડવા હોય ને એટલે કે આ વી પ્રાઇમ છે એ અહીંયા આવરી લો તો અહીં બાજુમાં જ છે તો તમારો આર પ્રાઇમ ક્યાં આવી જાય ને તો સમયનો તફાવત કેવો થઈ જાય સૂક્ષ્મ થઈ જાય ને ડેલ્ટા ટી ટેન્સ ટુ કેવું પડે ઝીરો જેવું કેવું પડે કે નહીં તો કહી દઈએ આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે લક્ષ આબુ અહીંયા લક્ષ આબુ લઈ લો તમે લઈ લીધું હવે આ સરેરાશ તો થઈ જાય એનું ખાલી સદી થઈ જાય છે ને તત્કાલીન યાદ છે કઈ તાક્ષણિક તો આવું બની જાય તાક્ષણિક એટલે સરેરાશ બે બાજુના છે આમ શિંગડા છે વ્યાજ કાન કહેવાય કાન બે બાજુનો કાન વ્યાજ થાય આમનામી આવી જાય સદીશ ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા વધી જાય ડી યાદ છે ને વીઆર બાય ડીટી વી બાય હા એક કામ કરો ઘડી સદીશ આપણે કાઢી નાખીએ ઘડી કે કામ છે એમાં હેબુ સદીશ શેડ ઉધી એને હેબુ સદીશ શેડ ઉડી મૂલ્ય જો મૂલ્ય અહીંયા મૂલ્ય આખા લઈ લો અહીંયા મૂલ્ય લઈ જાઓ મૂલ્ય લઈ જાઓ સદીશ વ્યાજ થાય યાદ છે ને સદીશ કાઢ નાખા નાક કાન મૂકી ના કરી નાક નથી જો સદીશ હોય નાક કહેવાય હવે એ બરોબર ડીઆર બાય ડીટી યાદ કરો
સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન યાદ તો કરો. શું થાય? વેગ થાય. હું તો v ગુણ્યા v બાય r થાય vv v સ્ક્વેર બાય શું છે પ્રવેગ h. યાદ કરો તો v એક આમ હોય એક v આમ હોય તો પ્રવેગ ક્યાં હોય એનો? જચાવો આપણે કરાવ્યું હતું. કોઈ પદાર્થ જે છે અહીંથી આમ ગતિ કરતો હોય તો આનો v ને આમ કરાવ્યો હોય, આનો v આમ કરાવ્યો હોય, બેયને જોડતું સુધી કંઈક કરાવ્યો હશે. તમને યાદ હોય તો આવું કે ભૂલી ગયા હે ક્યાં હોય ક્યાં હોય? એમાંથી જોઈને કઈ છે ઘણા આમ હોય ક્યાં હોય? આવડે છે? આગળનો અભ્યાસ ફેરવો છે, બે અભ્યાસ ફેરવો. પેજ નંબર જો મિત્રો 75 ઉપર એની દિશા જો બધે વાય કૃતિ નાખી આપી v પ્રાઇમ v પ્રાઇમ v પ્રાઇમ તમે એની દિશા કેમ મેળવો છો? અહીંયા તો ખબર પડી જાય કે સાહેબ અહીંયા તો આમ જવાની દિશા જોઈ રહી ડેલ્ટા v ની દિશા છે ને અહીંયા એટલે આમ એટલે કઈ દિશા થાય? ક્વોલિટીમાં લઈ આપણે કર્યું ને તો એ કઈ દિશા આમ થાય ને કે નહીં? હવે એ તમને એમ ન ખબર પડે. બીજી વાત એ કઈ આનો વ્યાયામ છે, આનો વ્યાયામ થાય ને આ બે ને જોડતી દિશા ક્યાં હોતી છે? એક આવી સાદી એવી લીટી હોય, એક વ્યાયામ હોય, એક વ્યાયામ હોય, બે જોડતી દિશામાં આવે ને તો આ કઈ દિશામાં થાય? જો તો અંદર આમ ક્યાં જાય? કેન્દ્ર તરફ જાય કે નહીં? કેન્દ્ર તરફ અહીંયા સેન્ટર બેન્ટર આવે કે નહીં? થાય શું આવે? શું આવે? એટલે અહીંયા તમારા દિશા જે છે ડેલ્ટા v ની દિશામાં તમને શું મળે? જે પ્રવેગ જે આપણને મળ્યો છે એની દિશામાં. બરાબર છે? એટલે કે તમે અહીંથી આમ જુઓ તો એ તમારે કેન્દ્ર તરફ જાય કે નહીં? હવે કેન્દ્ર તરફ જાય દિશા તો એને આપણે એ પ્રવેગ દિશા કેન્દ્ર તરફ ગઈ ફાઇનલ થઈ ગયો. કેન્દ્ર તરફ ગઈ એટલે એને શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. શું કહેવાય એને? કેન્દ્રગામી પ્રવેગ. તમે કોઈ પણ બિંદુ આગળ લો વેગ, ધારો કે તમે અહીંયા v આમ લો અને અહીંયા v આમ લો કે નહીં? આ બે ને જોડતી દિશા તમે લેશો અલગ રીતે, લેશો કે નહીં લો? તો એનો વેગ તમને ક્યાં મળશે? આ સરેરાશ જે મળે એ બરાબર છે, એ તમારે ક્યાં મળશે? આ દિશામાં મળશે. ગમે એ બિંદુ આગળ તમે એ ગણતરી કરશો. બરાબર છે? એટલે કે ડેલ્ટા v છે તમને કેન્દ્ર તરફ મળે એટલે ડેલ્ટા v ની દિશામાં શું હોય તમારી પાસે? કે જ્યાં એ છે ને ક્યાં દિશામાં હોય? ડેલ્ટા v ની દિશામાં હોય. સમજ પડી ગઈ? એટલે હંમેશા એ ક્યાં હોય? કેન્દ્ર તરફ. તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણી પાસે શું આવે? v સ્ક્વેર બાય r. શું આવે? v સ્ક્વેર બાય યાદ રાખવાનું છે. કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય આ રીતે તો એનો પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ હોય. ક્યાં હોય? અને તમે એક વસ્તુ નોંધો તો ધારો કે વેગ આમ હોય ને, સ્પર્શક આમ હોય કે નહીં, તો ત્રિજ્યાવર્તી ઘટક આમ હોય કે નહીં, તો એ વેગને કેવો હોય? જો તમે કેટલા ડિગ્રી થાય? લંબ થાય. કેવો થાય? લંબ. સમજ પડી ગઈ? વેગને કેવો હોય? લંબ હોય. બરાબર છે? થિયરી પૂરી થઈ ગઈ. જોઈ જાઓ. હવે જુઓ આની અંદર તમને પ્રવેગ મળ્યો ac બરાબર v સ્ક્વેર કોણ મળ્યો ને? તો આની અંદર જ બીજી આપણે વાત કરીએ. આ ગતિ કરતા ખબર તમને કોઈ નો ગતિ કરે? આ વર્તુળાકાર ગતિ કરતું હોય? હા.
તમારે પાસે 4 વ્હીલ હોય એનો તમે સ્ટીયરિંગ એકરે બાંધી દીધો હરખે હરખે એટલે એમ તમે એ કેવું ફેરા કરે વર્તુળ 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 ફેરાશ કરશે ફેરા કરે કે નહીં તનો ફેરા કરે કર્યા વખત કે નહીં 4 વ્હીલ એટલે આ બધા તો વિચારમાં પડી ગયા નો કરાય કે ત્યાં ટુ વ્હીલ હોય ટુ વ્હીલ એમ તમે ફિક્સ એંગલે વાળી ગયો કેટલો એનો એટલો ખૂણો રાખો એમાં ખૂણો બદલાવાનો નહીં અને તમે એને ગતિ કરાવવા કરો કેવી ગતિ કરશે વર્તુળાકાર કરે કે નહીં આમ જો એ ક્યાંથી શરૂ કે ત્યાં પાછો આવશે તમને પડે છે ફ્રી કરશે ફ્રી કરે એનો એક પોઈન્ટ ઓછો હોય પણ એક પોઈન્ટ તો પેલો પોઈન્ટ ક્યાં હોય બરોબર હોય કે નહીં તો એ ગતિ વર્તુળાકાર જ કહેવાય અહીંયા પાછું યાદ આવશે હવે કે નહીં અહીંયા બદલી જાય કોઈથી ન બદલે હવે અહીંયા આપણે વર્તુળાકારની અંદર એક બીજી વસ્તુ વાત કરવાની ખૂણાની વાત કરવાની છે કોની વાત કરવાની છે હવે ધારો કે આ વર્તુળ છે અહીંયા કેન્દ્ર છે કે નહીં ધારો કે કોઈ કણ પેલા અહીંયા છે અહીંયા છે પછી કણ અહીંયા છે જાય કોઈ આમ બને કે નહીં આને યાર કહેવાય આને કહેવાય કે નહીં ધારો કેટલું અંતર કાપે એને હું કહી દઉં છાપ તો બરાબર છે છાપ જ કહેવાય ને એને હું કહી દઉં ડેલ્ટા શું કહી દઉં વાંધો કોઈ ને કાંઈ આ શું બને ખૂણો બનાવે કે નહીં આપણે કેટલો બનાવીએ ખાલી બનાવાય પેલા કઈક હોય બે બાજુ કઈક હોય પછી બે બાદ ભાગી કરવી પડે પછી મળે ને કઈ કેલા પાસે શું કીધું તમે છેલ્લા ટીકા કહીશો નહીં કયો વાંધો ટીકા ટીકા કહું તો પેલા ધારો કે ટીટા છે તમને ટીટા પ્રાઇમ મળ્યો તો શું કરાય એવું પડે ટીટા માઇનસ ટીટા પ્રાઇમ કરવું પડે ને તો શું આવે તમારે ડેલ્ટા ટીટા આવે ને એટલે વાંધો કઈ કોઈ નહીં તો જો અહીંયાથી આટલું અંતર કાપે દેખાય તમને કે નહીં દેખાય 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 આ પંખો જે છે અડધો આટો ફરે ખાલી એટલે સુધી ફરે કેટલો ફરે ખાલી આટલો જ છે પણ કેન્દ્રમાં થોડો દાંડિયો લગાડેલો છે કે નહીં તો દાંડિયાથી પાકડાનું અંતર કેટલું કપાય આ પાંચનું જે છે અહીંથી ક્યાં પોગે અહીંયા પોગે કે નહીં તો કેટલું ડિસ્ટન્સ કઈ બધું એને આટલું કઈ એમ કહેવાય અહીંથી એટલું કઈ કહેવાય ને તો એને શું કહેવાય કોણીય સ્થાન કેટા કહેવાય કે નહીં જો તો ખૂણો સમજ પડે કે નહીં હવે હજી સમજ ન પડી પંખાના સ્વરૂપમાં સમજ પડી ન પડી પડી ગઈ સરસ તો ખૂણો બરાબર શું થાય છાપના છેદમાં આમાં ખબર પડે કે પાછી ખૂણો બરાબર છાપના છેદમાં 30 છે ખૂણો કેટલો થાય છાપ કેટલી છે ત્રિજ્યા કેટલી આવું થાય ને તો ડેલ્ટા એસ બરાબર શું થાય ને ડેલ્ટા એસ તમે કરતા બતાવો તો આર આવ્યો જાય આર ડેલ્ટા થઈ જાય આની ઉપર મારો તમે એક ચોરસ આ જરૂરી સૂત્ર છે હોય ને જરૂરી સૂત્ર આ જરૂરી છે હવે v બરાબર શું થાય અંતરના છેદમાં સમય થાય કે નહીં એ અંતર કેટલું અહીંયા રેખીય અંતર કેટલું આ રેખીય વેગ છે ને આને શું કહેવાય રેખીય વેગની સંજ્ઞા 20 છે રેડી તો રેખીય વેગ કેટલો અહીંયા અંતર કેટલું કાપ્યું એને કુલ ખૂણો નયો અંતર કેટલું કાપ્યું અહીં કેટલું કાપ્યું ડેલ્ટા આર ની જગ્યાએ ખાલી શું કરી નાખ્યું ડેલ્ટા એસ મૂક્યો બાકી એ ન બદલે એટલે ડેલ્ટા એસ છું ને સમય ડેલ્ટા એ થાય ડેલ્ટા એસ કેટલો ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી અને આર આવે ને આ v બરાબર એવું ને આ શું છે જો તો આવું છે ખૂણો છે એવું એટલે કોણીય સ્થાન કહેવાય કે નહીં જો અહીંથી સ્થાન એનું બદલું કે નહીં અહીંથી અહીંયા બદલું એટલે ખૂણા ફેરફાર થયો એટલે કોણીય સ્થાન બદલું કે નહીં એટલે કેટલું બદલું એ ડેલ્ટા થીટા રેડી કે નહીં
ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી એટલે સમયની સાપેક્ષે બદલું કહેવાય કે નહીં? સમજ પડે હું કહું છું? શેની સાપેક્ષે બદલું કહેવાય? સમયની સાપેક્ષે બદલું ને. છેદમાં સમય એટલે કોની સાપેક્ષે બદલું હોય? સમયની સાપેક્ષે. ધારો કે એનો સમય જે છે t હોય ને અહીંયા t પ્રાઇમ હોય તો શું થઈ જાય? t માઈનસ t પ્રાઇમ બરાબર ડેલ્ટા ટી થાય ને. હવે રેખીય સ્થાન બદલે સમયની સાપેક્ષે તો એને શું કહેવાય? ડેલ્ટા s છેદમાં ડેલ્ટા ટી એટલે રેખીય સ્થાન બદલ્યું ને સમયની સાપેક્ષે. એને તમે શું કહો? v બરાબર ડેલ્ટા s બાય ડેલ્ટા ટી કહો ને. આને શું કહેવાય? આ રેખીય સ્થાન. રેડી કે નહીં? જો આ દેખાય છે છેદમાં સમય એટલે આને શું કહો તમે? વેગ કહો ને, રેખીય વેગ. તો કોણીય સ્થાન બદલે તો શું કહેવાય આને? શું કહેવાય આને? કોણી વેગ કહેવાય કે નહીં? કોણી વેગની કઈક સંજ્ઞા તો લખવી પડશે ને આપણે. એની નવી સંજ્ઞા લેવી પડશે. અને v દેવાય સીધો? નો દેવાય. એટલે આપણે શું દઈશું અહીંયા? ઓમેગા. w જેવો આવે. કેવો આવે? w જેવો. w આમ આવે અને ઓમેગાના ઉપરની બે બાકડા વાળેલા આવે આમ. આને કહેવાય ઓમેગા અને શું છે r. તો કોની વચ્ચેનો સંબંધ આવી ગયો કહેવાય? રેખીય વેગ અને કોણી વેગ. સમજાણું કરે મેં સમજાવ્યું કે પહેલા? કોણી વેગ સમજાણું ખરી? કોણી વેગ એટલે શું થાય? ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. તો ફાઇનલ થઈ ગયું. પણ આ મેળવવાનું કઈ રીતે? તો તમારો ખૂણો બને. ખૂણો બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. છાપ એટલે ડેલ્ટા એટલે કયું અંતર? રેખીય અંતર. રેડી? છેદમાં ત્રિજ્યા એટલે આવું છું. હવે આપણી પાસે v નું સૂત્ર છે. શેનું સૂત્ર છે આપણી પાસે? v નું. v નું સૂત્ર છે આમ જોઈએ તો dr by dt બરાબર ને. રેખીય અંતર છેદમાં એનો સમયનો ગાળો છે લાગી. રેડી કે નહીં? તો અહીંથી એટલો સમયનો ગાળો કેટલો લાગશે? ડેલ્ટા ટી જેટલો લાગે. કેમ કે ટી ના ટી પ્રાઇમ કેટલો લાગે? ડેલ્ટા ટી જેટલો લાગે. લાગે? તો આપણે શું મૂકશું? v બરાબર ડેલ્ટા s છેદમાં ડેલ્ટા ટી. લાઈન મૂકું. તો ડેલ્ટા s આપણે મેળવો. જો મેળવો. ક્યાંથી મેળવો? એ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ઉપરથી. તો આપણે શું કરીશું? ડેલ્ટા s ને કરતા બનાવીશું. ડેલ્ટા થીટા થઈ જશે. એની કિંમત તમે ક્યાં મૂકી દેશો? અહીં ઉપર છે. ડેલ્ટા s ને મૂકશો ને. ડેલ્ટા s એટલે શું થાય છે? ડેલ્ટા થીટા છેદમાં અને r તો છે જ તે. પણ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી એટલે શું થાય? કોણી વેગ. શું થાય? આપણે શું મૂકશું એને? કેમ કે રેખીય વેગ એટલે શું થાય? ડેલ્ટા s બાય ડેલ્ટા ટી. બરાબર છે કે નહીં? એમ ખૂણો હોય અને છેદમાં સમય હોય તો શું થઈ જાય? કોણી વેગ થાય. રેખીય વેગની તો આપણને ખબર હોય જ તે. v બરાબર તમારા r ઓમેગા આવે. હજી આગળ બાકી છે. ઉમેરો કરી. તમે સૂત્ર કહ્યું ને sc બરાબર v સ્ક્વેર ના છેદમાં કહ્યું કે નહીં? એની અંદર તો મૂકવું પડશે ને. કેમ કે ગતિ તો ઈ જ છે. જો છે ને ગતિ તો ઈ છે. તો આપણને કેન્દ્રગામી પ્રવેગ કેટલો મળે? ac બરાબર v કેટલો આવ્યો? ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર છેદમાં r ઉડી જાય કે નહીં? શું આવે? ઓમેગા સ્ક્વેર. बढ़िया क्या नहीं? नहीं विचार है ना हो अपनी काय ना तो कौन हो गया मुझे પટી ગયું છે? તો કા પ્રશ્ન છે? હવે ઇન કેસ ઓફ તમને એમ પૂછે કે આખી ગતિ અહીંથી માણસ કરે અહીંથી અહીંયા તો કેટલું અંતર કાપે? 2 પાય આ જતું પરી જલુસ કાપી કે ને? હે તમને પ્રશ્ન કહું છું. અહીંથી ગતિની શરૂઆત કરે અને અહીંયા પાછો પહોંચે તો કેટલું અંતર કાપે? પરીખ જેટલું આવે ને. પરીખ કેટલો વર્તુળનો? 2 પાય ઇક્વલ અંતર છું ને યાર d. સમય કેટલો લાગે? અહીંથી સમય કેટલો લાગે? t કેવો પડે કે બીજું કઈ કે કાઈ નો કહેવાય એને t. એને કેપિટલ t કેવો પડે? શું કેવો પડે? કારણ કે ધ્યાન આપજો. તમે ધ્યાન આપજો. ખાસ બધે ધ્યાન આપો. અહીંથી ગતિની શરૂઆત કરી પાછું અહીંયા આવે. ગતિનું પાછું શું કરે? પુનરાવર્તન કરે.
અને જે કોઈ પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને શું કહેવાય? એનો આવર્તકાળ. યાદ છે કયું? એ સમયગાળા શું કહેવાય? એનો આવર્તન કહેવાય. તો એને કહેવાય કેપિટલ ટી. અને આવર્તકાળના વ્યસ્તને એની આવૃત્તિ કહેવાય. એવું કઈ યાદ છે? 9મા ધોરણનું બધુંય તો નો યાદ હોય તો વિચાર યાદ રાખવાનું. 1/T એટલે વ્યસ્ત થઈ ગયો ને આવર્તકાળનું, એને કહેવાય આવૃત્તિ, એને કહેવાય નયું. આ વી નથી. વી જેવો આકાર અને ઉપરનું પાકડું વાળી દેવાનું. ન્યુ. હું છે આ ન્યુ. બરાબર છે? શું છે આ ન્યુ? ઈ આવૃત્તિ. જૂના જમાનામાં આવૃત્તિ આવતી ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ થાય કે નહીં? તો જૂના જમાનામાં એની સંજ્ઞા હતી નવા જમાના પ્રમાણે સંજ્ઞા કરીને કી ન્યુ. તો તમારે આવૃત્તિ સંજ્ઞા ન્યુ જ મૂકવાની છે. તો આ જરા જો ખાસ. તો મારે વેગ જોતું હોય આખી આખી ગતિનો, તો વેગ 20 મળે. કાપેલું કુલ લાગતો કુલ કેટલો સમય લાગશે? કયો ટી? કેપિટલ ટી. હા લાગે ને? તો v બરાબર d/t. d કેટલો? 2πr ને કે નહીં? તો અહીંયા હું મૂકી દઉં v બરાબર 2πr છેદમાં t. r એટલે v ઓમેગા. v બરાબર r ઓમેગા છે ભાઈ. નહીં જોઈ r બરાબર v બાય ઓમેગા થાય કે નહીં? મૂકું કઈ વાંધો કોઈ ને? તો અહીંયા v 2π r મને અહીં 4 ને કરતા બનાવો. તો v ના છેદમાં ઓમેગા. આ w નથી, ઓમેગા છે. શું છે? અને t તો છે તે vb ઓમેગા નામ આવી ગયું. ઓમેગા બરાબર 2π upon t થાય. અને t ને ઉલટાઈ નાખ એટલે 1 upon t એટલે શું થાય? 1 upon t કહેવાય કે નહીં? આને આમ કહેવાય ગુણ્યા 1/t કહેવાય. 1/t એટલે શું થઈ જશે? આવૃત્તિ f. પણ આપણે આવૃત્તિ નું કહીએ ન્યુ એટલે 2π. સાંભળી લેજો. કોણીય વેગ બરાબર 2π ન્યુ પણ સૂત્ર આવી. અને અહીંયા મૂકી જો ઓમેગા ની જગ્યાએ h નું સૂત્ર શું છે? ઓમેગા સ્ક્વેર. આ છે ઓમેગા એટલે 2π ન્યુ. તો 2π ન્યુ નો સ્ક્વેર અને rm નો અહીંયા 2 નો વર્ગ, પાઈ નો વર્ગ, v નો વર્ગ. v નથી, ન્યુ છે. હું અને આ અહીંયા v બોલ છે ઘણા. હજી હું એનો બોલાય મારે તો ઘણી વાર બોલાય જાય, પણ તમારે ધ્યાન રાખવાનું. જાણો કેવું છે? આવૃત્તિ ન્યુ. ઓકે, આ સૂત્ર છે તમારે 80 બરાબર હોય છે. અને હજી આ પાછું આમ જોઈએ v બરાબર r ઓમેગા પાછું મૂકી કે ઓય તો એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ના કેટલું કેટલું લાંબુ કરે કા થાય બધું ભાઈ. આયા નો મુકાયેલા એમ તો કહું છું. આડો વીર ત્યાં ન્યુ છે તો આયા પડે જાય. ખબર પડી કે આ હું છે? આ વી છે, આ ન્યુ છે. તો એ પાછા આયા આયા આ જાય. ખોટું ભણાવી દે, ધ્યાન રાખજો. તમારે કેવું છે? ખોટું છે એમ એટલે તમે જાગો કે હું જોવા માંગુ છું, કઈ રાખતા નથી કોઈ. કહું છું ન્યુ છે તો એની કિંમત મૂકું તો ના પડતા. અત્યારે કિંમત ન મુકાય એમ. r ઓમેગા એ મુકાય. ન્યુ છે ન્યુ. આ ન્યુ છે એટલે કે આવૃત્તિ છે અને આ વેગ છે v છે. બે કેવું અલગ અલગ. સારું, હાલો આપણે આટલું આજે